નડિયાદમાં સસ્તા અનાજની દુકાનદારી ગરીબ લાભાર્થીઓના અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવકી કર્યો। ખેડા જિલ્લાના નડિયાદમાં સસ્તા અનાજની દુકાનના માલિક પ્રિયાંક પટેલે ગરીબ લાભાર્થીઓ માટેના અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવકી કર્યો હોવાની ફરિયાદ મામલતદારને મળી હતી। જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું। તપાસમાં માલિકે ગરીબ લાભાર્થીઓના હકનું અનાજ ગેરકાયદેસર રીતે વેચાણ કર્યું હોવાનું સ્પષ્ટ થયું। આ તપાસના પરિણામે જિલ્લા પુરવઠા અધિકારીએ પ્રિયાંક પટેલને 16.50 લાખનો દંડ ફટકાર્યો અને તેની દુકાનનો પરવાનો રદ કર્યો। આ પગલાંથી સરકારની સસ્તા અનાજ વિતરણ યોજનામાં ગેરરીતિઓને રોકવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટેના અનાજના જથ્થાના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે પગલાં મહત્વપૂર્ણ છે। આ ઘટના દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટેની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે। સરકાર દ્વારા આવા કડક પગલાં લેવામાં આવતા અન્ય દુકાનદારોને પણ ચેતવણી મળે છે કે ગેરરીતિઓ સહન નહીં કરવામાં આવે। આથી ગરીબ લાભાર્થીઓને તેમના હકનું અનાજ સુનિશ્ચિત રીતે મળે તે માટેની વ્યવસ્થા મજબૂત બનશે। આ પગલાંથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનાજના વિતરણમાં વિશ્વાસ વધશે અને સસ્તા અનાજની દુકાનોની કામગીરીમાં સુધારો થશે। આ સાથે સરકારની યોજનાઓનો લાભ સાચા હકદાર સુધી પહોંચશે અને ગેરરીતિઓને રોકવામાં મદદ મળશે। આ ઘટના અન્ય દુકાનદારો માટે પણ સાવધાન રહેવાની સૂચના આપે છે। ફેબ્રુઆરી 2024માં સંજય સચદેવ નામના અમારા સંચાલક છે, એમની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો અને તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી હતી। એ ક્ષતિઓના અનુસંધાને જે કેસ ચાલ્યો એના અનુસંધાને આપણે પરવાનો રદ કર્યો હતો। એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો, પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી, જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો હતો અને એ ખાતારાએ કેસમાં આપણે 16,50,000નો દંડ કર્યો છે ફાઇનલી।